નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં. મિત્રો, આજે આપણે 11થી 14 સપ્ટેમ્બરની વચ્ચેના જે કરંટ અફેર્સના પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરીશું. મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. બીજા મોડેલ પેપર તેમજ બીજા કરંટ અફેર્સના પ્રશ્નો, જનરલ નોલેજના પ્રશ્નોના વિડીયો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. ચલો હવે મિત્રો, ટાઈમના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા કરંટ અફેર્સના ક્વેશ્ચન. ડેટ 11/9/2019. ફર્સ્ટ ક્વેશ્ચન: બિહારના બેગુસરાયમાં આવેલી બરૌની રિફાઇનરીથી નેપાળના અમલેખગંજ સુધી દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ બોર્ડર પાઇપલાઇન નાખવામાં આવશે. આ પાઇપલાઇનની લંબાઈ કેટલી છે? તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ જે જાહેરાત કરી હતી કે નેપાળ સુધી જે પાઇપલાઇન નાખવાની છે, તે પાઇપલાઇનની લંબાઈ કેટલી છે? 69 કિલોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન: બિહારને નવું બંધારણ નેપાળે નવું બંધારણ ક્યારે અપનાવ્યું હતું? તો નેપાળે નવું બંધારણ 2015માં અપનાવ્યું હતું. હાલમાં બેંક ઓફ ઇન્ડિયાનો કેટલામો સ્થાપના દિન ઉજવાયો? તાજેતરમાં જે બેંક ઓફ ઇન્ડિયાનો સ્થાપના દિન ઉજવાયો એ કેટલામો હતો? 114મો સ્થાપના દિન ઉજવાયો. નેક્સ્ટ: ચીનના અલીબાબાના સ્થાપક જેક માએ નિવૃત્તિ લીધી. અલીબાબા કંપનીના નવા ચેરમેન કોણ બનશે? ડેનિયલ ઝાંગ. નેપાળના વડાપ્રધાન કોણ છે? કેપી શર્મા ઓલી. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકની આત્મકથા ધ ઓટોબાયોગ્રાફી. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદની 42મી બેઠક ક્યાં યોજાઈ? તો જીનીવામાં યોજાઈ હતી. ફ્રાન્સની કાર કંપની બુગાટી દ્વારા નિર્મિત બુગાટી સિરોન કારે એક પરીક્ષણમાં પ્રતિ કલાક કેટલા કિલોમીટરની ગતિનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો 480 કિલોમીટર પ્રતિ કલાકમાં નવો રેકોર્ડ બનાવ્યો. બોલિવૂડની પ્રથમ પ્લાસ્ટિક મુક્ત ફિલ્મ કઈ બની? તો વરુણ ધવનની જે આગામી ફિલ્મ કુલી નંબર 1 જે પ્રથમ પ્લાસ્ટિક મુક્ત ફિલ્મ બનશે. ભારતીય વાયુસેનામાં અમેરિકી એરોસ્પેસ કંપની બોઇંગ દ્વારા નિર્મિત 8 અપાચે હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા. આ હેલિકોપ્ટર કોનું સ્થાન લેશે? તો MI-35 જે હાલમાં જે હેલિકોપ્ટર છે એનું સ્થાન નવું લેશે. નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બીજા રાજભવન ગરવી ગુજરાતનું ઉદ્ઘાટન કર્યું. અકબર રોડ ખાતે કેટલા ચોરસ મીટર વિસ્તારમાં બનેલું આ પ્રથમ ઇકો ફ્રેન્ડલી ભવન છે? તો કેટલા ચોરસ મીટરમાં? તો 7000 ચોરસ મીટરમાં જે નવું ભવન બનાવવામાં આવ્યું તે બનેલ છે. રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2019થી કોણે સન્માનિત કરવામાં આવ્યા? ગગન નારંગ અને પવન સિંહને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2019થી કોણે સન્માનિત કરવામાં આવ્યો? તો ગગન નારંગ અને પવન સિંહ. અંડર-14 સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં મિઝોરમની કઈ સ્કૂલે ખિતાબ જીત્યો? સેડાન સેકન્ડરી સ્કૂલે ખિતાબ જીત્યો. આંધ્રપ્રદેશમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભારતની સૌથી લાંબી વિદ્યુતીકૃત સુરંગ રાષ્ટ્રને સમર્પિત કરી. આ સુરંગ કયા બે સ્થળો વચ્ચે આવેલી છે? તો ચેરલોપલ્લી અને રાપુર વચ્ચે, અને જેની લંબાઈ 6.6 કિલોમીટર છે. નેક્સ્ટ: ઉત્તરાખંડ સરકારે કયા રિઝર્વ ખાતે
સ્પેશિયલ ટાઈગર ફોર્સની સ્થાપના કરવાની ઘોષણા કરી. કોર્બેટ ટાઈગર રિઝર્વ કરી. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ રાજ્યમાં કઈ ઝુંબેશ શરૂ કરી? તો વોક ટુ વર્ક ઓન વેન્સડેઝ. આ જે યોજના મેઘાલયના મુખ્યમંત્રીએ ઝુંબેશ શરૂ કરી. કયા રાજ્ય કેન્દ્ર શાસિતની સરકારે બસો તથા મેટ્રો ટ્રેન્સમાં મહિલાઓને મફત યાત્રાની સુવિધા કરી? તો દિલ્હી સરકારે. ખાદી ગ્રામોદ્યોગ આયોગે ટેરાકોટા ગ્રાઇન્ડરનું લોન્ચિંગ ક્યાં કર્યું? તો વારાણસીના સેવાપુરીમાં. ભારતનો પ્રથમ સ્કાય સાયકલિંગ પાર્ક ક્યાં શરૂ થશે? તો ભારતનો પ્રથમ સ્કાય સાયકલિંગ પાર્ક હિમાચલ પ્રદેશના મનાલી નજીક ગુલાબા ખાતે શરૂ થશે. કેન્દ્રીય આઈટી મંત્રાલયે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ગૂગલ સાથે સંયુક્ત રૂપે કયો કાર્યક્રમ લોન્ચ કર્યો? તો બિલ્ડ ફોર ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ લોન્ચ કર્યો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશન દ્વારા કયા અભિયાન બદલ સન્માન થશે? તો સ્વચ્છ ભારત અભિયાન બદલ તેમના દ્વારા સન્માન થશે. તેન્જિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક કાર્ય પુરસ્કાર જીતનારી પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર કોણ બની? તો 2002 બેચની ઉત્તર પ્રદેશની કેડરની આઈપીએસ ઓફિસર અર્પના કુમાર બની. જમ્મુ કાશ્મીરમાં આવેલા માતા વૈષ્ણો દેવી તીર્થ સ્થળને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસ જાહેર કર્યું. આ તીર્થ સ્થળ કયા પર્વત પર આવેલું છે? એટલે કે વૈષ્ણો દેવી માતાનું મંદિર કયા પર્વત પર આવેલું છે? ત્રિકુટા પર્વત પર આવેલું છે, જેને બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસ જાહેર કરી છે. એસોસિએશન ઓફ વર્લ્ડ ઇલેક્શન બોડીઝના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ અરોરાની નિમણૂક કરવામાં આવી. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ વોશિંગ્ટન જોઈન્ટ બેઝ લેવિસ મેકોર્ડમાં શરૂ કરવામાં આવ્યો. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે સેફ સિટીઝ ઇન્ડેક્સ જાહેર કર્યો, જેમાં પ્રથમ સ્થાને કયું શહેર છે? ટોક્યો શહેર છે, મુંબઈ છે 45મા સ્થાને અને દિલ્હી છે 52મા સ્થાને. ઢાકા નજીક મેઘનાહાટ ખાતે ગેસ આધારિત પાવર પ્લાન્ટ સ્થાપવા બાંગ્લાદેશ સરકાર સાથે ભારતની કઈ કંપનીએ હસ્તાક્ષર કર્યા? તો રિલાયન્સ પાવર કંપનીએ બાંગ્લાદેશની સરકાર સાથે કરાર કર્યા. હવે ડેટ 12/9/2019 અમેરિકાએ પાકિસ્તાનના કયા સંગઠનને આતંકી જાહેર કર્યું? તહેરીક-એ-તાલિબાન સંગઠનને અમેરિકાએ પાકિસ્તાનના એ સંગઠનને આતંકી જાહેર કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ડૉક્ટર પ્રમોદ કુમાર મિશ્રા. મુખ્ય સલાહકાર પદે પી.કે. સિંહાની નિમણૂક કરવામાં આવી. સુજલામ સુફલામ યોજના અંતર્ગત રાજકોટમાં બનાવેલ તળાવ અટલ સરોવર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત ક્યાંથી કરી? ઉત્તર પ્રદેશના મથુરામાંથી. ફૂટબોલના 40 દેશો વિરુદ્ધ ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો? રોનાલ્ડો. વેપારીઓ અને સ્વરોજગારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા પ્રતિ માસનું ચોક્કસ પેન્શન. માસિક યોગદાન 55 થી 200 રૂપિયા. 18 થી 40 વર્ષની ઉંમરના વ્યવસાયીઓ માટે વાર્ષિક ટર્નઓવર ₹1.5 કરોડથી ઓછું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા લોજિસ્ટિક યાને સુગમતાભરી માલની હેરફેર અંગે સગવડોના સંદર્ભમાં દેશમાં પ્રથમ કયું રાજ્ય છે?
તો ગુજરાત રાજ્ય છે. કયા રાજ્યની સરકારે ગાયોની દત્તક આપવાની ઓનલાઈન યોજના બનાવી છે? તો મધ્યપ્રદેશ સરકારે. સાઉદી અરેબિયાએ કયા દેશ સાથે તમામ પ્રકારના વ્યાપાર સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે? તો કેનેડા સાથે. ભારતમાં એચઆઈવીના હોટસ્પોટ તરીકે કયા રાજ્યો ઉભરી આવ્યા છે? તો મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા. આ 3 રાજ્યો એચઆઈવીના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા છે. ભારતે કેટલા દેશોને ઈ વિઝા સુવિધા પ્રદાન કરી? તો 165 દેશોને ઈ વિઝા સુવિધા પ્રદાન કરી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દેશના કયા શહેરને સર્વાધિક પોલ્યુટેડ ઘોષિત કર્યું છે? તો ગુડગાંવ શહેરને સર્વાધિક પોલ્યુટેડ ઘોષિત કર્યું છે. 2019માં મહિલા હોકી વિશ્વકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની? તો મહિલા હોકી વિશ્વકપમાં નેધરલેન્ડ ચેમ્પિયન બની. આયર્લેન્ડને હરાવ્યું. એન્ટવર્પમાં ફાઇનલ મેચ રમાઈ હતી. ભારતીય મહિલા હોકી ટીમ 5મા ક્રમે રહી હતી. ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટઅપનું લોન્ચિંગ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું? તો કેન્દ્રીય નાણાં પ્રધાન શ્રી નિર્મલા સીતારમણ દ્વારા ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટઅપનું લોન્ચિંગ કરવામાં આવ્યું. કયા દેશ દ્વારા નવો અંગદાન કાનૂન જાહેર કરવામાં આવ્યો? તો યુકે દ્વારા. તાજેતરમાં મિંજર મેળો કયા રાજ્યમાં સંપન્ન થયો? તો હિમાચલ પ્રદેશમાં મિંજર મેળો સંપન્ન થયો. મિંજર મેળા દર વર્ષે શ્રાવણ મહિનાના બીજા રવિવારે ચંબામાં ઉજવવામાં આવે છે. મિંજર એટલે કુમતું. કયા દેશને આસિયાન સંધિમાં સામેલ કરવામાં આવ્યું? તો ઈરાનને. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ જાપાની ખેલાડી કોણ બન્યા? કેન્ટો મોમોટા. દિવ્યાંગોના અધિકારો માટેનું સંયુક્ત રાષ્ટ્ર સમિતિનું 22મું સંમેલન કયા શહેરમાં યોજાયું? તો જીનીવા. હેલિકોપ્ટર શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? તો દહેરાદૂનમાં યોજાયું હતું. સરલા પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા? પ્રદીપ દાસ. ડૉક્ટર યુસુફ હમીદને રોયલ સોસાયટી સન્માન આપવામાં આવ્યું. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 11-12 કરંટ અફેર્સના પ્રશ્નો જોયા. 3-4 કલાક પછી બીજા પ્રશ્નો મૂકવામાં આવશે. 13-14 કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો, અને ચેનલને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપણે મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો. ચલો મિત્રો, હવે નવા વિડીયો સાથે ફરીથી મળીએ.